એક એવી કથા જેના કારણે મહાભારતની નીંવ રખાય. પણ આજના મોટા ભાગના લોકોને ખબર જ નથી કે આ બધું ક્યાંથી શરૂ થયું. આ છે જીતવતી અને ભીષ્મ પિતામહની કથા. કથા શરૂ થાય છે રાજકુમારી જીતવતીથી, જે રાજા ઉર્નરની પુત્રી હતી. જીતવતી પોતાની સુંદરતા, સદ્ગુણ અને સૌમ્ય સ્વભાવ માટે પ્રસિદ્ધ હતી. તેની એક ખાસ સખી હતી, વર્ગી. તે વસુઓ, પ્રભાસ, જેને ધ્યુ તરીકે ઓળખાય છે, તેની પત્ની હતી. એક દિવસ વર્ગીએ દિવ્ય ગાય નંદિની, કે જે દેવી કામધેનુની પુત્રી છે, તેના વિશે સાંભળ્યું. કહેવાય છે કે નંદિનીના દૂધમાં લાંબુ આયુષ્ય અને યુવાની પ્રાપ્ત થઈ શકે છે. વર્ગીએ વિચાર્યું કે મારી પ્રિય સખી જીતવતીને આ આશીર્વાદ મળે તો. આ મોહમાં તેને તેના પતિ પ્રભાસ, જે ધ્યુ નામના વસુ હતું, તેમને નંદિની લાવવાનું કહ્યું. ત્રિહઠની સામે હારીને પ્રભાસ બીજા 7 વસુઓ સાથે મળીને ઋષિ વશિષ્ઠના આશ્રમમાંથી નંદિની ગાયની ચોરી કરે છે. પોતાની તપશક્તિથી તેમને ચોરોને શોધી કાઢ્યા. 8 વસુઓને તેને શ્રાપ આપ્યો, તમારે દેવલોક છોડીને પૃથ્વી પર મનુષ્ય તરીકે જન્મ લેવો પડશે. 7 વસુઓ શ્રાપથી ઝડપથી મુક્ત થઈ જશે, પરંતુ મુખ્ય દોષી પ્રભાસ સૌથી કઠોર દંડ મળ્યો. તેને સંપૂર્ણ માનવ જીવન જીવવું પડશે. આ પ્રભાસનો જન્મ પછી દેવી ગંગા અને રાજા શાંતનુના પુત્ર દેવવ્રત તરીકે થયો, જેને દુનિયા ભીષ્મ પિતામહ તરીકે ઓળખે છે. બહુ ઓછા લોકો એમના જીવનની પાછળની આ કથા જાણે છે. એ ઘટના આગળ જઈને કુરુવંશની કથા રચી, જે આખરે મહાભારતના યુદ્ધ સુધી પહોંચી. ક્યારેક ઇતિહાસનો સૌથી મોટો યુદ્ધની શરૂઆત એક નાનકડા નિર્ણયથી થાય છે. કોણ છે આ 8 વસુ? શું છે તેના નામ? જો તમને ખ્યાલ હોય તો કોમેન્ટ કરો.